સુરત શહેરમાં 10 દિવસની આરાધના બાદ આજે વહાલાદેવ ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે। સુરત શહેરમાં 10 દિવસની આરાધના બાદ આજે વહાલાદેવ ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે। વિસર્જન યાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા અગાઉથી રિહર્સલ કરવામાં આવ્યું છે। સુરત શહેરના 21 કૃત્રિમ અને 3 કુદરતી ઓવારા પરથી 1 લાખથી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે। તંત્ર દ્વારા મોટી પ્રતિમાઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 17 ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિઓનું વિસર્જન હજીરામાં, 12 થી 17 ફૂટની મૂર્તિઓ મગદલ્લામાં અને 9 થી 12 ફૂટની મૂર્તિઓ ડુમ્મસ ખાતે વિસર્જિત કરવામાં આવશે। મોટી મૂર્તિઓના આયોજકોને 20 થી 30 કિલોમીટરના અંતર સુધી મૂર્તિ લઈ જવાની ફરજ પડશે। તંત્ર દ્વારા આયોજકોને વિસર્જન યાત્રા વહેલી શરૂ કરવા માટે અપીલ કરવામાં આવી। સુરક્ષા માટે શહેરમાં 13,500 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે। સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર મહોત્સવ પર નજર રાખવામાં આવશે। 150 AI કેમેરા અને 20 જેટલા ડ્રોન કેમેરાની મદદથી પોલીસ ચોકબંધ વ્યવસ્થા જાળવી રાખશે। લોકમાન્ય તિલક દ્વારા ત્યારે કદાચ એમને પણ આ કલ્પના નહીં હશે કે આ ઉત્સવ કેટલો વિસ્તરશે। સ્વાભાવિકપણે સુરત શહેરની અંદર વર્ષોથી ગણપતિની સંખ્યા વધતી જાય છે। સુરતમાં લગભગ 80,000થી વધુ ગણપતિ નોંધાયેલા છે અને એનું આજે વિસર્જન કરવાના છે। યુવાનો, વૃદ્ધો, વડીલો, બાળકો સહિત બધા જ ઉમંગભેર ભાગ લેતા હોય છે અને રોડની બંને સાઈડ પોતે પોતાનો નાસ્તો પણ ઘરેથી લાવીને બેસીને આ ગણપતિની પ્રતિમાઓના જોઈને એમના દર્શન કરતા હોય છે। આ ગણેશ ઉત્સવ એક ધાર્મિક લાગણી હોવા છતાં પણ એને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। એટલા જ માટે મારે સુરતના શહેરીજનોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરવાના છે કે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ઉન્માદ અને સ્થાન નહીં હોવું જોઈએ। ધાર્મિકતાને સ્થાન સંપૂર્ણપણે આપવું, એના માટે જળવાય એના પણ પ્રયત્ન બધાએ કરવા જોઈએ। મને વિશ્વાસ છે કે આટલા વર્ષોથી સુરત સહિત ગુજરાતની અંદર પણ હજારોની સંખ્યામાં ગણપતિની સ્થાપના કરીને 10 દિવસ તેની પૂજા અર્ચના કર્યા પછી જ્યારે આપણે એના વિસર્જન તરફ જઈ રહ્યા છીએ ત્યારે આનંદ 14નો દિવસ વિસર્જનનો હોય છે એટલે રાત્રે 12 વાગ્યા પહેલાં જ આ વિસર્જન થઈ જાય એના માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ। જે ભાવના છે એનું મહત્વ છે એ પણ એમાં જળવાશે। આજે વહેલી સવારથી ભગવાન શ્રીજીના વિસર્જન યાત્રાની શરૂઆત થઈ છે। જો શહેરના 20 જેટલા કૃત્રિમ ઓવારા અને 3 જેટલા જો કુદરતી ઓવારા ઉપર જો પ્રક્રિયાઓ ચાલુ થઈ, જો આમાં લગભગ 1000 મૂર્તિઓના અત્યાર સુધી વિસર્જન થઈ ગયા છે અને સમગ્ર સુરત શહેરના તમામ માર્ગો ઉપર અત્યારે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણેશ ભગવાનને વિસર્જન કરવા જઈ રહ્યા છે। જેમાં નાના બાળકો, બહેનો, વડીલો બધા લોકો સામેલ છે અને સમગ્ર જો પ્રક્રિયા ખૂબ સારી રીતે ચાલે એના માટે જો સુરત શહેર પોલીસ તરફથી જો અમે નિગરાની કરીએ છીએ ડ્રોન કેમેરાથી, CCTV કેમેરાથી, બોડી વોર્ન કેમેરાથી, સાથોસાથ 12,000થી વધુ પોલીસ જવાનો ઘરે પગે તમામ ગણેશ ભક્તોના મદદમાં હાજર છે। મારી બધાને અપીલ છે કે છેલ્લા 3 દિવસથી પુષ્કળ વરસાદ વરસી રહ્યા છે, અત્યારે મોસમ ક્લિયર છે લેકિન વરસાદમાં આગાહી હોય તેથી લોકો પહેલા વહેલી જેટલા સખ્ત બને એટલા આપણા પંડાળોમાંથી શ્રીજીના પ્રસ્થાન કરાવે અને સમયસર વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરે। પોલીસ પ્રશાસન તરફથી સંપૂર્ણ વ્યવસ્થા છે, કોઈ પણ પ્રકારના કોઈ અફવા ફેલાવવાની જરૂર નથી, કોઈ બાબતનો વિશ્વાસ રાખવાની જરૂર નથી। પોલીસ ઉપર ભરોસા રાખવો જોઈએ। પોલીસ સદૈવ આપ અને અમે બંને લોકો મળીને આ દિવસ સારી રીતે પસાર કરીશું।